નબીઓના સરદાર ખુદ ઉભા થયા છે અને માથાથી અમામો ઉતારી અને શેરે ખુદાના માથે રાખ્યો છે. પોતાની ઝીરા ખોલી અને અલીને ઝીરા પહેરાવી છે. પોતાની લાલેન મુબારક ઉતારી અને મોલા અલી શેરે ખુદાને પહેરવાનું હુકમ દીધું છે. અને પછી ઈ તલવાર દીધી છે જે તલવારના ચર્ચા આજે પણ માણસોના દિલમાં હૈબત લાવી દે છે. મારા નબીએ પોતાની ઝુલ્ફકાર કાઢી અને અલીના હાથમાં દીધી છે. એવી રીતના યહૂદીઓ પોતાનું શાસન મદીનાની અંદર ચલાવતા હતા અને જ્યારે આકાઓ મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તશરીફ લઈ આવ્યા છે તો સૌથી વધારે તકલીફ યહૂદીઓને થઈ. પહેલે તો હુઝુરના આવવા ઉપર યહૂદીઓએ મીટિંગ કરી છે અને મીટિંગની અંદર કહેવા લાગ્યા કે જે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવ્યા છે એ અલ્લાહના સાચા પેગંબર છે કે નહીં, આપણું શું માનવું છે. તો એમની જમાતની અંદર વાતો થવા લાગી અને વાત ત્યાં તક પહોંચી કે અગર આપણે એમને પેગંબર માની લેશું ને તો પછી આપણા ચાહવા વાળાઓ આપણા મુરીદો આપણને નહીં માને. ભાઈ જે વસ્તીની અંદર નબી આવી જાય તો પછી ત્યાં મુબલ્લિગની આલિમની ઇજ્જત તો ના હોય. હા, ઈ ધર્મના આલિમની ઇજ્જત હોય જે ધર્મના પેગંબર આવ્યા છે. બીજા ધર્મના દાયીને એટલું માન ના મળે. તો એમણે કીધું આપણે બધા અહેલે કિતાબ છીએ. મુશ્કિલ અઘરા પ્રશ્ન આપણે હુઝુરને પૂછીએ. અગર હુઝુર પાક જવાબ દઈ દઈએ તો આપણે એમના વિશે વિચારશું અને અગર જવાબ ના દઈએ ને તો આપણે આપણા ચાહવા વાળાને કમ સે કમ આટલું તો કહી શકશું કે જેમણે અમારા પ્રશ્નના ઉત્તર નથી આપ્યા ઈ પેગંબર કઈ રીતના થઈ શકે. આપણા પાસે બહુ મોટો બહાનો મળી જશે. ઈ બધી યહૂદી જમાતની અંદર એક આદમી એવો મોહતરમ હતો જે એ બધાયથી વધી અને ઇલ્મ રાખવા વાળો હતો, મુત્તકી હતો, પરહેઝગાર હતો. અને બધા યહૂદીઓએ લખી અને અઘરા સવાલો ઈ મુત્તકી નેક આલિમને દીધા અને કીધું આ સવાલ લઈને જાઓ અને મહેબૂબે ખુદાની સમક્ષ આ પ્રશ્નને પૂછો. હુઝુર જો જવાબ આપી દે તો ઠીક છે, અગર ના આપી શકે તો મોટો બહાનો મળી જશે. ઈ જે વ્યક્તિ છે મુત્તકી છે, આલિમે દીન છે, યહૂદી મઝહબનો, એનું નામ અબ્દુલ્લાહ ઇબ્ને સલામ હતું. અબ્દુલ્લાહ ઇબ્ને સલામ મુશ્કિલ પ્રશ્ન લઈ અને રસૂલે ખુદાની બારગાહમાં હાજર થયા અને મહેફિલ લાગેલી છે. જે મહેફિલની મંજર કશી પીર નસીરુદ્દીન શાહ નસીર ગોલડવી આ રીત ના કરે છે કે ચાંદ की तरह तेरे गिर्द वो तारों का हुजूम, यूं तेरा हल्का असहाब में बैठा करना, मुझ पे भी चश्मे करम ए मेरे आका करना, हक तो मेरा भी है रहमत का तकाजा करना. अरे कोई फारूक से पूछे कि किसे आता है दिल की दुनिया को नजर से तहोबाला करना, मुझ पे भी चश्मे करम ए मेरे आका करना, हक तो मेरा भी है रहमत का तकाजा करना. हुजूर पाक ની બારગાહમાં અબ્દુલ્લાહ ઇબ્ને સલામ મુશ્કિલ અઘરા પ્રશ્ન લઈ અને હાજર થયા છે અને પ્રશ્ન પૂછે, સવાલ પૂછે, ક્વેશ્ચન કરે અને હુઝુર જવાબ દે અને મુસલમાન થઈ જાય તો સમજ વાત આવે છે. પણ એમણે કોઈ પ્રશ્ન પૂછ્યો જ નથી, એમણે કોઈ સવાલ કર્યો જ નથી, એમણે કોઈ ક્વેશ્ચન પૂછ્યો જ નથી. બસ મારા આકાની વાતો સાંભળી છે. કરીબ ગયા, કદમોમાં હાથ રાખીને કહેવા લાગ્યા, तेरे कदमों में जो है गैर की ठोकर पे न डाल, चिड़किया खाए कहां छोड़ के सदका तेरा. आका कलमो पढ़ावी અને તમારો ઉમ્મતી બનાવી. જ્યારે અબ્દુલ્લાહ ઇબ્ને સલામ મુસલમાન થઈ ગયા
તો યહૂદીઓને ખૂબ તકલીફ થઈ. જેવા બહાર નીકળ્યા ને, અબ્દુલ્લાહ ઇબ્ન સલામે એમના મિત્રોએ પકડી લીધા અને કહેવા લાગ્યા, અબ્દુલ્લાહ ઇબ્ન સલામ, તમે કોઈક પ્રશ્ન પૂછ્યો હોત, કોઈક સવાલ કર્યો હોત, પેગંબરે ખુદાએ એનો આન્સર અને જવાબ આપ્યો હોત અને એનો ઉત્તર મળ્યો હોત ને મુસલમાન થયા હોત તો સમજ વાત આવે છે. પણ આટલા અઘરા અઘરા સવાલો અમે તમને લખીને આપ્યા, અમને સમાચાર મળ્યા છે કે તમે એક પણ પ્રશ્ન પૂછ્યો નથી, સીધા મુસલમાન થઈ ગયા. અબ્દુલ્લાહ ઇબ્ન સલામ કહેવા લાગ્યા, તમે એમના વિશે સાંભળ્યું છે, એમને જોયા નથી. અગર એક વાર મારા મહેબૂબને, મારા પીરને, મારા પેગંબરને, મારા નબીને જોઈ લ્યો ને, તો મિત્ર કહેવા લાગ્યા, જોઈ લઈએ તો શું થાય? કીધું, તમારું દિલ ઈ કહેવા ઉપર મજબૂર થઈ જશે કે આવો નૂરાની ચહેરો કોઈ જૂઠાનો ના થઈ શકે, આ તો અલ્લાહના સાચા નબી છે. અબ્દુલ્લાહ ઇબ્ન સલામ મુસલમાન થઈ ગયા. હવે જે યહૂદીઓને મુસલમાનો સાથે નફરત હતી ને, એ વધતી ગઈ અને એટલી વધી કે યહૂદીઓ બધાય મક્કા શરીફ પહોંચી ગયા અને અબુ જહલ તો કત્લ થઈ ગયો હતો, એનું કામ તો તમામ થઈ ગયું હતું. પણ ઓહદના મેદાનની અંદર જે મક્કા વાળાઓને જીત મળી ને, એનો પણ મક્કાની અંદર અલગ નશો અને અલગ અભિમાન હતો. મક્કા વાળા ઈ નશાની અંદર બેઠા હતા કે અમે મુસલમાનોને બહુ મોટી શિકસ્ત દીધી છે. અને ત્યાં શું જોવે છે કે મદીનાના ખૈબરના યહૂદીઓ એમનાથી મળવા આવ્યા છે. યહૂદીઓ કહેવા લાગ્યા કે દુશ્મનનો દુશ્મન દોસ્ત હોય. એ મક્કા વાળાઓ, મુસલમાનો તમારા પણ દુશ્મન છે અને અમારા પણ દુશ્મન છે. અગર એમને ખત્મ કરવું તમારું મકસદ છે તો એમને ખત્મ કરવું અમારું પણ મકસદ છે. ચાલો મળી અને એવડો મોટો યુદ્ધ કરીએ ને જેનાથી મુસલમાન સફાય હસ્તીથી ખત્મ થઈ જાય. અબુ સુફિયાન ઈ સમયે કુરેશ કબીલાના સરદાર બન્યા છે, પછી તો ઇસ્લામ લઈ આવ્યા. પણ સાહેબો, ઈ સમયની અંદર અબુ સુફિયાને ઈ આવા વાળા યહૂદીઓને કીધું કે મુસલમાનોમાં અને તમારામાં વધારે ફરક નથી, બસ ફરક છે તો ખાલી પેગંબરનો, કિતાબનો. જેવી રીતના તમે એક અલ્લાહને માનો છો, મુસલમાન એવા એક અલ્લાહને માને છે. જેવી રીતના તમે મૂસા પેગંબરને માનો છો, મુસલમાન મોહમ્મદ પેગંબરને માને છે. જેવી રીતના તમે કિતાબને માનો છો, મુસલમાન પણ માને છે. અમે તમારી ઉપર કઈ રીતના ભરોસો કરીએ કે તમે અમારા મિત્ર બનીને આવ્યા છો? અબુ સુફિયાનની આ વાત સાંભળી અને યહૂદીઓ કહેવા લાગ્યા કે અમે તમારા માબૂદોને, તમારા ખુદાઓને સજદો કરીએ છીએ, એમની બંદગી કરી લઈએ છીએ, પછી તો વિશ્વાસ કરશો ને કે અમે તમારા ભાઈઓ છીએ. એમ કહી અને યહૂદીઓએ મક્કાના ઈ સરદારોને વિશ્વાસમાં લીધા અને પછી મક્કાની અંદર ખૂબ મોટો ચંદો થયો અને જાણકારી પણ એક એક મુસલમાનની રાખવામાં આવી, એક એક ઘરની રાખવામાં આવી, એક એક સભ્યની રાખવામાં આવી. ત્યાં સુધી કે પહેલે તો ગુરુર વાળો અબુ જહલ હતો, પણ હવે બિલકુલ એવી તૈયારી થઈ છે કે મક્કા શરીફથી એટલા માણસો ચાલશે જેટલા માણસો મદીનાની અંદર મુસલમાન છે. જેટલા મુસલમાન છે ઈ 9 મહિનાનો બચ્ચો પણ હોય ને તો પણ એના માટે એક માણસ ચાલશે અને ત્યાં પહોંચી અને ખત્મ કરી દેશે ઇસ્લામને અને મુસલમાનોને. સાહેબો, જ્યારે આકા મૌલા તાજદારે મદીના સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના વિરોધમાં આવડો મોટો લશ્કરે જર્રાર જમા થવા લાગ્યો ને, તો એની સંખ્યા 5-7 હજાર થતી હતી. અબુ સુફિયાને મક્કાના સરદારોને વાસ્તા વસીલા દીધા અને કીધું કે 5-7 હજાર માણસો તો મુસલમાન અત્યારે મદીનાની જનસંખ્યા છે,
એટલા નથી જોતા, એનાથી વધારે જોઈએ છે. મતલબ જનસંખ્યાથી પણ વધારે ફૌજ ભેગી કરવામાં આવી. અને સિયર નિગાર, તારીખ નિગાર, મુહક્કિકીન ઉલમા કહે છે કે કમો બેશ 10,000 સૈનિકો મક્કા વાળાએ ભેગા કરી લીધા. નાના મોટા કબીલાઓને આની અંદર શામિલ કરવામાં આવ્યું. દૂર દરાજ ગામડાના માણસોને શામિલ કરી અને એક લશ્કરે જર્રાર જે મુસલમાનોને સફાઈ હસ્તીથી ખત્મ કરી દે એવો જમા કરવામાં આવ્યો છે. અને જ્યારે એ લશ્કરે જર્રાર નીકળ્યો છે, અહીંયા ફરિશ્તાઓએ આવી અને આપને ખબર દીધી છે. મારા આકા અસહાબની સાથે બેઠા અને આકા મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હર મુરીદને, હર ચાહવાવાળાને, હર સહાબીને મોકો આપ્યો કે તમે તમારી રાય આપો, તમે તમારો મશવરો આપો. બધાય સહાબા પોત પોતાની રીતે મશવરો આપતા રહ્યા. કોક કહેતા રહ્યા કે એમના આપણા સુધી પહોંચવા પહેલા સામે જઈ અને મુકાબલો કરી લઈએ. કોક કહેતા રહ્યા કે આપણે પાછા ઓહદ પહાડના કરીબ ચાલ્યા જઈએ. કોક શું વાત કરતા હતા, કોક શું. પણ એક એવો નોજવાન ઈ મહેફિલમાં બેઠો છે જેણે 13 વર્ષની ઉંમરમાં મા બાપને મૂકી દીધા. એટલે કે બાપ આગની પરસ્તિશ કરતો હતો. બાપને કહેવા લાગ્યો કે હું આગને ન માનું, આગને બનાવવા વાળાને માનું. બાપે ઘરમાંથી કાઢી મૂક્યો ને તો ઈ 13 વર્ષનો દીકરો ઈસાઈઓ પાસે, ક્રિશ્ચનો પાસે ગયો અને એમને કીધું કે આ કાયનાત બનાવવા વાળો કોણ છે અને આ કાયનાતનો રસૂલ કોણ છે. તો ઈસાઈઓએ એને સીધી જાણકારી ના આપી. ઈસાઈઓએ કીધું કે દીકરા અમારી સેવા કર, અમારી ખિદમત કર. અલ્લાહુ અકબર. ઈ દીકરો 13 વર્ષનો છે પણ 13 વર્ષ એને સેવા કરી. જ્યારે ઈ દીકરો 36 વર્ષનો થઈ ગયો તો જેની સેવા કરતો તો ને એને મોત આવવા લાગી. એને કીધું કે એ દીકરા, મારા ઉપર તો મોત આવે છે, હું મરવા લાગ્યો છું, પણ તે હક માટે, સચ્ચાઈ માટે, સત્ય માટે જે મહેનત કરી છે ને બરબાદ નહીં જાય. હું તને એક બીજા ગામના એક ચર્ચનો એડ્રેસ આપું છું, ત્યાં જઈ અને ત્યાંના મોટા મૌલાનાની સેવા કર, તને હક મળી જશે. તેણે ત્યાં સેવા ચાલુ કરી છે. કેટલા વર્ષો સુધી ત્યાં સેવા કરતો રહ્યો અને ત્યાંનો મૌલાના પણ ઇંતકાલ કરવા લાગ્યો. અને જ્યારે એ રાહિબને મોત આવવા લાગી તો એણે કીધું કે તું બીજા ગામમાં જા, ત્યાં એક અલ્લાહ વાળો છે અમારા ધર્મનો, અને ઈ ગુરુની તું સેવા કરીશ ને તને હક મળી જશે. કેટલા વર્ષો સુધી ત્યાં સેવા કરી છે. અને જ્યારે ત્યાં સેવા કરી અને ત્યાંનો પણ વડેરો અને મોટો મરવા લાગ્યો ને તો કહેવા લાગ્યો કે એ સલમાન, હું તને હક બતાવી દઉં. કીધું હા બતાવી દો. કીધું હક ઈ છે કે આખરી પેગંબર મોહમ્મદ મુસ્તફા યસરબની અંદર આવશે. તું યસરબ પહોંચી જા, તને સાચા પેગંબર પણ મળી જશે અને સાચા ખુદાનો પતો પણ મળી જવાનો છે. હવે સલમાન મદીના આવી ગયા અને કેવી રીતના આઝાદ થયા વગેરેના વાક્યાતને હું છોડું છું કેમ કે મોઝૂથી હટીને છે. પણ જ્યારે હુઝુર પાકના મુરીદ બનીને બેઠા છે અને જ્યારે મદીનામાં એવી વાતો થઈને કે સલમાન ફારસીનો કોઈ સગો નથી, તો આ શબ્દ મારા આકા મૌલાના કાનમાં પડ્યા. કેમ કે સલમાન ના મક્કાના છે, ના મદીનાના, ના મુહાજિર છે, ના અંસાર. મારા આકાએ કીધું કોણ કહે છે કે સલમાનની રિશ્તેદારી નથી? અમે તો સલમાનને પોતાની અહેલે બેત બનાવી લીધી છે. અને કોઈ વંશજ પૂછે ને ખાનદાન પેઢી નામું તો સલમાન ફારસી મુસ્કુરાવે અને મુસ્કુરાવીને કહેવા લાગે હું સલમાન, મારો બાપ ઇસ્લામ, મારા દાદા ઇસ્લામ, ઇસ્લામ ઇસ્લામ અને ઇસ્લામ છે. ઇસ્લામ સિવાય સલમાન પાસે કોઈ નથી. આ સલમાન ફારસી ઈ મહેફિલમાં બેઠા, બહુ લાંબી ઉંમર હતી. દેશ માં અલગ અલગ ધર્મના ગુરુઓની સેવા કરેલી છે અને લાંબી ઉંમર છે. આકા મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને કહે છે, યા રસૂલલ્લાહ, આપણે જે શહેર મદીનામાં બેઠા છીએ ને ઈ મદીનાની 3 બાજુ મોટી મોટી પહાડી છે. એક બાજુ ખાલી રસ્તો છે અને અમારા ફારિસની અંદર
જ્યારે મોટો યુદ્ધ થઈ જાય અને અમે ગામડાના માણસો યુદ્ધ ના કરી શકતા હોઈએ ને, તો અમે મોટા મોટા રસ્તાની અંદર ખાડા ખોદી દઈએ, એટલે કે સૈનિકો રસ્તો જ પાર ના કરી શકે તો આપણને મારી પણ ના શકે. જ્યારે સલમાન ફારસીએ આ મશવરો દીધો છે, જિબ્રાઈલ બારગાહે રિસાલતમાં હાજર થયા અને અર્જ કરી, યા રસૂલલ્લાહ, આનો મશવરો અલ્લાહને પસંદ આવી ગયો છે. ઇજાઝત દિયો સાહાબાને કે મક્કાનો ઈ લશ્કર અને દુશ્મન મદીના પહોંચે એના પહેલા મદીનાનો જે માર્ગ છે ને એ ખોદી નાખે, એટલે લશ્કર અંદર જ દાખલ ના થાય. અને સાહેબો 9 મીટરની આસપાસ ગહેરાઈ અને 26 કિલોમીટર લાંબો અને 5 થી 6 મીટર પોળો, એટલે કે દોડ લગાવી અને ગોળા સાથે પણ કોઈ ના આવી શકે એવડા મોટો ખાડો ખોદવાનો છે. નાનકડો ખાડો નથી કે 10,000 સૈનિકો મળી અને રસ્તો પાર ના કરી શકે એવડો મોટો ખાડો. અને જ્યારે મુસલમાનોને કામ આપસની અંદર તકસીમ કરવામાં આવ્યું ને, તો રસૂલે પાકે ફલા સાહાબીની જિમ્મેદારી લગાવી, તમે આટલું ખોદી નાખો, તમે આટલું ખોદી નાખો, તમે આટલું ખોદી નાખો, બધાને જિમ્મેદારી દીધી. પછી મારા નબી મુસ્કુરાવીને કહેવા લાગ્યા કે જેટલું કામ મેં તમને બધાને દીધું છે એટલું કામ મેં મારા માટે પણ રાખ્યું છે. ખાડો હું પણ ખોદીશ, મહેનત હું પણ કરીશ. અને સાહેબો જ્યારે ખંદકના ખાડા ખોદાવાના ચાલુ થયા ને, તો ખાડા ખોદતા ખોદતા, કેમ કે એ પહાડી વિસ્તાર છે, જમીનમાં પણ પથ્થર જ નકળે, માટી ના હોય, તો એક મોટી ચટ્ટાન નકળી આવી. એવડી મોટી ચટ્ટાન કે મોટા મોટા તાકાતવર સહાબા એને હટાવવું, તોડવું તો દૂર હલાવી પણ ના શકે. અને ત્યારે હુઝુરની બારગાહમાં અર્જ કરવામાં આવી કે યા રસૂલલ્લાહ, બધી જગ્યાએ કામ થઈ રહ્યું છે, પણ આ ચટ્ટાન બહુ મોટી છે, કોઈ હલાવી પણ નથી શકતું આ ચટ્ટાનને. મારા આકાએ કીધું, હવે કુદાલ મને આપો. અને પછી મારા આકાએ ઈ પથ્થર ઉપર 3 ઝરબ લગાવી, 3 માર માર્યા છે. 3 વખત ચિંગારી થઈ છે અને એમાંથી રોશની ફૂટી છે. જ્યારે પહેલી ઝરબ લગાવી ને, અલ્લાહુ અકબર, તો મારા આકા કહેવા લાગ્યા કે મારા આ ઝરબ લગાવવાથી મારા રબે મને પેગામ દીધું છે અને કીધું, એ મોહમ્મદ, એ દિવસ દૂર નથી કે ઈરાનના માણસો પણ આપના ઉમ્મતી બની જશે. ઈરાનના ખજાનાની ચાવીઓ તમારા પાસે હશે. મારા આકાએ જ્યારે બીજી ઝરબ લગાવી, અલ્લાહુ અકબર, તો મારા રબે મને કીધું કે મહેબૂબ, એ સમય દૂર નથી કે યમનના માણસો પણ તમારો કલમો પડશે અને યમનના ખજાનાઓના માલિક પણ તમે હશો. અને મારા આકાએ જ્યારે ત્રીજી ઝરબ લગાવી ને, તો કીધું, અલ્લાહ પાકે આ ઝરબમાં મને મુલ્કે શામ અતા કરી દીધું છે. ઈ સમયે હઝરતે જાબિર બિન સમરા નામના એક સહાબી હતા. એમણે હુઝુર પાકના ઝરબ લગાવવાનો અંદાજ જોયો ને, તો ચીખ નકળી ગઈ. કેમ કે કોઈ સહાબીને ખબર ના પડી જાય ને કે હુઝુર ભૂખા છે, એટલે આકા મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પેટ ઉપર પથ્થર બાંધ્યા છે. હઝરત જાબિર બિન સમરાની આંખ ભરાઈ ગઈ કે આવા ભૂખના આલમમાં નબીઓના તાજદાર ખાડું ખોદે અને હું કઈ ના કરી શકું. દોડી અને ઈ નેક શોહર પોતાના ઘરે ગયા છે અને ઘરવાળીને કહેવા લાગ્યા, વલ્લાહી, મેં આજે ઈ મંઝર જોયું છે જેનાથી કોઈ મદીનામાં વાકિફ નથી. મેં તો રસૂલુલ્લાહની ચાદર નીચે પેટ મુબારક જોયું અને પેટ ઉપર મેં તો જોયું કે પથ્થર બાંધેલા છે. હુઝુર ભૂખના આલમમાં ખબર નહીં કે કેટલા દિવસથી મારા પેગંબરે ખાધું નથી. એ મારી ઘરવાળી, તારા ઘરમાં જે હોય હાજર કર. આપણે બધાયની નહીં તો ખાલી નબીઓના સરદારની દાવત કરી લઈએ ને,
હુઝુર ખાઈ લેશે તો આપણે ભૂખા રહી લેશું, પણ હુઝુર ભૂખા રહીએ એ આપણને પસંદ નથી. નેક ગરવાડી કહેવા લાગ્યા કે એ જાબિર બિન સમરા, હું ચક્કી પીસું છું, ફટાફટ રોટીઓ તૈયાર કરું છું, તમે બકરીને ઝિબા કરી નાખો અને પછી મને બકરીનો ગોશ્ત તૈયાર કરી દો ને, તો હું ગોશ્ત ચડાવી દઉં અને તમે જઈ અને અલ્લાહના પ્યારા નબીને દાવત માટે બોલાવી આવો. જ્યારે હઝરત જાબીરે બકરીને ઝિબા કરી નાખી છે અને બકરી ઝિબા થઈ છે અને પછી ગરવાડીને ગોશ્ત તૈયાર કરીને દીધું છે અને પછી દોડી અને નબીઓના તાજદાર પાસે ગયા, હાથ જોડીને કીધું, મારા મા બાપ આપની નાલેન ઉપર કુરબાન. નબીઓના તાજદાર આ 1500 વ્યક્તિ જે ખાડા ખોદે છે ને, એ બધાને જમાડવાની તો તાકાત નથી. બસ હુઝુર ખાલી આપની દાવત કરી શકું એટલો અમીર છું. આકા આપ પધારો, આપના સાથે 1-2 દીવાના આવશે ને તો ચાલશે, વધારે હું બધાને નહીં ખવડાવી શકું. આકા આવો, મારા આંગણમાં આવો, મારા ઘરે આવો. મારા આકાએ જ્યારે હઝરતે જાબિરની દાવત સાંભળીને તો તબસ્સુમ કર્યું અને ખંદકમાં કામ કરતા બધાય સહાબા તરફ આવાજ લગાવી અને કીધું, સહાબીઓ હાથ ધોઈ લ્યો, દાવત આજે જાબિર બિન સમરાના ઘરે છે. 1500 સહાબા જાબિર બિન સમરાના ઘરે. હવે તો કેમ મના કરે, કેમ ના કીએ? અલ્લાહુ અકબર. દોડી અને ઘરે આવ્યા કે ઘરવાળીને જે છે એ પકાવવામાં તો મહેનત કરાવો, હેલ્પ કરાવો, પણ શું જોવે છે કે ઘરવાળી રસોડામાં બેઠા બેઠા રોવે છે. ખાવાનું તો એમને એમ પડ્યું છે. ઘરવાળીને કીધું, ઘરવાળી શું થયું? કીધું, જાબિર ગજબ થયું. તમે જ્યારે બકરીનો બચ્ચો ઝિબા કરીને ગયા ને તો તમારા નાના દીકરાએ બકરીને કપાતા જોઈ છે અને જ્યારે મોટો ભાઈ આવ્યો ને તો બંને છુરી સાથે રમત ગમત કરતા હતા. નાનો ભાઈ કહેવા લાગ્યો, એ મોટા ભાઈ, હું તમને ના બતાવું કે બાબાએ બકરીને કેવી રીતના ઝિબા કરી છે? એમ કરી અને દીકરાએ બીજા ભાઈના ગરદન ઉપર છરી રાખી છે અને ગલતીથી દીકરાની ગરદન કાપી નાખી. એની મૈયતને મેં પાછળના કમરામાં સુવડાવ્યું અને જાબીર જે દીકરાએ છરી ફેરવી દીધી ને એ ડરી ગયો પોતાના ભાઈના મરવાથી, એટલે દોડ લગાવી અને છત ઉપર ચડી ગયો. જ્યારે હું દીકરાને પકડવા ગઈ ને તો એ દીકરો પકડાણો નથી પણ છત ઉપરથી કૂદી ગયો અને કૂદવાના કારણે એ પણ ત્યાં ને ત્યાં ઇંતકાલ કરી ગયો છે. સાહેબો, મોહબ્બત સસ્તી નથી, એ આઝમાવે છે, ઇમ્તિહાન લે છે, પરીક્ષા લે છે. અને જો તમે પરીક્ષા ના દઈ શકો તો તમારું હક જ નથી મોહબ્બત કરવાનો. અહીંયા હઝરતે જાબિર બિન સમરા કહે છે, 2 બચ્ચા ક્યાં છે? કીધું, પાછળના કમરામાં. ઘરવાળીના માથે હાથ રાખીને કહે છે, આંસુ સાફ કરી નાખ, રોટીઓ જલ્દી તૈયાર કરાવી દે, એટલે કે અલ્લાહના પ્યારા નબી પહોંચવાની તૈયારીમાં છે. હુઝુર આવી રહ્યા છે આંગણમાં. હવે રોવા ધોવાનું નહીં, દફન કફનનું પણ પછી કરશું, પહેલે દાવત રસૂલે ખુદાની કરવાની. જ્યારે પતિ પત્ની મળી અને ખાવાનું તૈયાર કરી ચૂક્યા, રસૂલોના તાજદાર આવ્યા છે, 1500 સહાબા આવ્યા છે અને જાબિર બિન સમરાનું ઘર, હોલ, કમરો, ફળિયો બધુંય ભરાઈ ગયું છે. અર્જ કરી, યા રસૂલુલ્લાહ, જે તૈયાર છે પેશ કરી દઉં? કીધું, લઈ આવો. હઝરતે જાબિર કહે છે કે મેં શું જોયું? જ્યારે ગોશ્તનો તપેલો મહેબૂબે ખુદાની સમક્ષ મૂક્યો ને, હુઝુર પાકે ઈ તપેલા ઉપર મુઝમ્મિલની ચાદર મૂકી દીધી અને એક સહાબીની જિમ્મેદારી લગાવી, ચાદર હટાવતા નહીં, ગોશ્ત નીચેથી કાઢતા જાઓ. અને એવી જ રીતના રોટીઓને પણ ઢકાવી દીધી છે. જાબિર કહે છે કે હેરત હતી, થોડુંક બનેલું ઘરનું ઈ ભોજન અને ખોરાક 1500 સહાબાને પૂરું થઈ ગયું અને પૂરું થયા બાદ પણ તપેલા અને મારા ઘરના વાસણો જેમના તેમ ભરેલા હજી મોજૂદ છે. જ્યારે બધાએ ખાઈ લીધું ને તો હઝરત જાબિરે કીધું, યા રસૂલલ્લાહ, હવે આપનું ખાવાનું લગાવું?
મારા આકાએ ઈ બધાય અસહાબને તો કામ કરવા માટે મોકલી દીધા. પછી જાબિર તરફ જોયું, और कोई गैब क्या तुमसे निहा हो भला, अरे जब न खुदा ही छुपा तुम पे करोड़ो दुरूद. જાબિર, હું તો ત્યાર સુધી નહીં ખાઉં જ્યાર સુધી તારા બાળકો મારા પાસે આવીને ના બેસે. આંખો ભરાઈ ગઈ અને કીધું, યા રસૂલલ્લાહ, એ બાળકોના માને પૂછી લઉં ક્યાં ગયા છે. આવી અને રસોડાની અંદર રોવા લઈ ગયા. એ ઘરવાળીએ જાબીરને આશરો આપ્યો, જાબીરે ઘરવાળીને આશરો આપ્યો. આંખોને સાફ કરી અને પાછા આવ્યા છે નબીઓના તાજદારની બારગાહમાં અને અર્જ કરી, યા રસૂલલ્લાહ, બાળકો રમવા ગયા છે અને બહુ દૂર નીકળી ગયા છે. એમનું પાછી આવવું તો મુશ્કેલ છે, સાંજ કદાચ પડી જશે. આકાજી, આપ ખાવાનું તનાવુલ કરી લ્યો. મારા આકા કીધું, જાબિર તું જા, તારા દીકરાઓને લઈને આવ. જ્યાર સુધી દીકરા ના આવે મોહમ્મદ એક નિવાલો નહીં ખાય. દીકરા ના આવે ને ત્યાર સુધી નિવાલો હું નહીં ખાઉં. અલ્લાહુ અકબર. આ શબ્દ સાંભળી અને બાળકની જેમ રોવા લાગ્યા અને બધી વાતો કરી અને કીધું, યા રસૂલલ્લાહ, મારા ઘરે તો 2 મૈયતો પડી છે અને મેં બાળકોને સંતાડી દીધા, એટલે કે દાવત આપની હતી. હાકા, બંને બાળકો તો ગુજરી ગયા છે અને એમની લાશો પડી છે. મારા આકાએ કીધું, જાબીર, તું હમણાં વાત કરે છે, મારા રબે તારા પહેલે મને બધી વાત કરી દીધી છે. લઈ આવી તારા મુર્દા બચ્ચાઓને. अगर आज जिंदा ना करी दऊं तो मोहम्मद मुस्तफा ना कहते. અને મારા આકાએ હઝરતે જાબિર બિન સમરાના બંને બચ્ચાઓને જેની ગરદન કપાયેલી હતી ને, ઈ ગરદન ઉપર લુઆબે દહન લગાવ્યું છે અને જે માથેથી પડી અને માથું જે દીકરાનું ફાટી ગયું હતું, આકાએ ઈ દીકરાના વાળ ઉપર હાથ ફેરવ્યું છે અને કીધું, કુમ બિઝનિલ્લાહ, ઊભા થઈ જાવ અલ્લાહના હુકમથી. જ્યારે આ શબ્દ કીધા છે, બંને બાળકો છીક ખાઈ અને ઊભા થઈ ગયા. યા રસૂલ, મારા આકા તાજદાર મદીના સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ ઈ ખાડો ખોદાવતા રહ્યા અને સાહેબો, ઈ દિવસ આવી ગયો હો જ્યારે મદીનાની સંખ્યાથી પણ મોટો લશ્કર મુસલમાનોના આંગણે આવીને ઊભો છે. પણ જ્યારે લશ્કર જોવે છે કે મદીનામાં દાખલ થવાનો રસ્તો જ બંધ છે, તો બધાય કશમકશમાં પડી ગયા કે આ તો વિચાર કર્યો જ નહોતો. હવે ખાડાની અંદર ઉતરી અને પાર કરી જાય રસ્તો, એના પહેલા સહાબા અને સહાબિયા ખાડાની અંદર જિમ્મેદારી લઈ અને બેસી ગયા છે, અંદર બેઠા છે. અગર કોઈ દુશ્મન હિંમત પણ કરે ને ખાડામાં ઉતરવાની, તો ઈ જેવી રીતના ખાડામાં આવે એનું કામ પહેલે જ તમામ થઈ ગયું. ઈ પાછો ના જઈ શકે એવી વ્યવસ્થા અને એવી શાન સાથે મદીનાની ધરતીની રક્ષા થઈ રહી છે કે સાંજ પડી ગઈ, પાછી સવાર પડી ગઈ, પાછી સાંજ પડી ગઈ, પાછી સવાર પડી ગઈ, પાછી સાંજ પડી ગઈ. ઈ ઊંટના પગ થાયકા છે પણ મુસલમાનોને કોઈ ઈજા પહોંચાવી જ નથી શકતું. જ્યારે દુશ્મનો ગભરાઈ ગયા અને હોશ બાખતા થઈ ગયા ને, તો એમાંથી અમ્ર બિન અબ્દ બદ નામનો આદમી હિંમત કર્યો છે, પહાડ ઉપર ચડ્યો, ઊંટને દોડાવી અને એવી સ્પીડ સાથે ઊંટ દોડાવ્યો અને 20-30 માણસોને લઈ અને મુસલમાનોના અંદર આવી ગયો. અમ્ર બિન અબ્દ બદ મક્કાની અંદર ઈ સમયમાં એવો બહાદુર કહેલાતો તો ને કે ઈ ઘોડા ઉપર બેઠો હોય તો પણ એના પગ નીચે જમીન ઉપર અડતા હોય, એવો ઊંચો માણસ હો. ને કોઈ પણ સૈનિક યુદ્ધના મેદાનની અંદર યુદ્ધ કરવા જાય તો એક હાથમાં ઢાલ હોય, બીજા હાથમાં તલવાર. પણ અમ્ર બિન અબ્દ બદ ઢાલ રાખતો જ નહોતો, એક હાથમાં તલવાર હોય અને બીજા હાથથી ઊંટણીના બચ્ચાને પોતાની ઢાલની જેમ ઇસ્તેમાલ કરતો તો એવો મોટો લાંબો માણસ. અને જ્યારે ઈ દાખલ થયો છે
તો જે તરફ ઈ જાય ઈ તરફના મુસલમાનોને ઈજા પહોંચાવે, નુકસાન પહોંચાવે, કત્લ કરી નાખે, શહીદ કરી નાખે. અને સહાબા ઇકરામ અલૈહિમ રિદવાનના હલકાની અંદર જ્યારે અમ્ર બિન અબ્દ બદનો ડર બેઠો ને તો વાત નબીઓના તાજદારની બારગાહમાં આવી છે. અને પછી આમ્ર બિન અબ્દ બદ પુકારીને કહેવા લાગ્યો, એ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, શું તમારા આવડા મોટા લશ્કરની અંદર કોઈ એવો નથી જે મારો મુકાબલો કરે? આ શબ્દ સાંભળી અને હૈદરે કર્રાર ઉભા થયા. કીધું આકા ઇજાઝત આપો. મારા આકાએ કીધું અલી ઇજાઝત નથી, બેસી જાઓ, સામે વાળો અમ્ર બિન અબ્દ બદ છે. પાછી એણે લલકાર્યું છે મુસલમાનોને. હૈદરે કર્રાર ને ફરી એને ગવારા ન થયું અને કીધું આકાજી ઇજાઝત આપો. મારા આકાએ કીધું હૈદર બેસી જાઓ, ઈ અમ્ર બિન અબ્દ બદ છે. અને ત્રીજી વખત જ્યારે લલકાર્યું ને તો પછી નબીઓના સરદાર ખુદ ઉભા થયા છે અને માથાથી અમામો ઉતારી અને શેરે ખુદાના માથે રાખ્યો છે. પોતાની ઝીરા ખોલી અને અલીને ઝીરા પહેરાવી છે. પોતાની લાલેન મુબારક ઉતારી અને મૌલા અલી શેરે ખુદાને પહેરવાનો હુક્મ દીધું છે. અને પછી ઈ તલવાર દીધી છે જે તલવારના ચર્ચા આજે પણ માણસોના દિલમાં હૈબત લાવી દે છે. મારા નબીએ પોતાની ઝુલ્ફે કાર કાઢી અને અલીના હાથમાં દીધી છે. અને પછી હાથ ઊંચા કર્યા અને કીધું, એ મારા રબ, આ મારો અલી છે, આ મારો અલી છે. અલી, હું એમ તને નથી કહેતો કે અલીને ફાતહ બનાવી દેજે, પણ મોહમ્મદના અમામાની, મોહમ્મદના નાલેની, મોહમ્મદના ઝીરાની અને તલવારની જરૂર લાજ રાખજે. આ શબ્દ કીધા બાદ મારા આકાએ મૌલા અલીને ઇજાઝત આપી છે. મૌલા અલી શેરે ખુદા અમ્ર બિન અબ્દ બદના સામે ગયા. ઉમર 27, 28, 29 વર્ષની. 29 વર્ષના 28 વર્ષના જવાનને જોઈ અને અમ્ર બિન અબ્દ બદ કહેવા લાગ્યો કે એ મુસલમાનોની તરફથી આવવા વાળા, શું નામ છે તારું? કીધું, મારું નામ નબીઓના સરદારે અલી રાખ્યું છે અને મારી માં મને પ્યારથી હૈદર પુકારતા હતા. ઈ કહેવા લાગ્યો કે તમારી ઉંમર 27, 28, 29 વર્ષની છે, તમે તો હજી બાળક છો, તમારાથી મારો મુકાબલો નહીં થાય. મૌલા અલી શેરે ખુદા કહેવા લાગ્યા કે એના ફેસલા તલવારો કરશે, જબાનો નહીં. એ તલવારો ફેસલા કરશે. કહેવા લાગ્યો, આખું નામ બતાવો, કબીલો બતાવો. પછી હૈદરે કર્રાર શાન સાથે કહે છે, હું અલી ઇબ્ને અબી તાલિબ છું અને મારો ખાનદાન ખાનદાને બનુ હાશિમ છે. જ્યારે અલી ઇબ્ને અબી તાલિબ સાંભળ્યું ને તો કીધું, ઓહો, આપ હઝરતે અબુ તાલિબના દીકરા છો? કીધું, હા. તો અમ્ર બિન અબ્દ બદ કહેવા લાગ્યો, હું એમના દીકરાથી મુકાબલો ન કરું. ઈ મારા મિત્ર હતા, ઈ મારા દોસ્ત હતા જ્યારે મક્કામાં રહેતા હતા. તો હઝરત અલી શેરે ખુદા કહેવા લાગ્યા કે હું ઈ દોસ્તીને ઠોકરમાં રાખું છું અને અમારો એક ઉસૂલ છે, જે અલ્લાહ રસૂલનો દોસ્ત છે એનો હૈદર દોસ્ત છે અને જે અલ્લાહ રસૂલનો દુશ્મન છે એનો હૈદર દુશ્મન છે. બીજી ત્રીજી વાત ન કર. અલ્લાહુ અકબર. જ્યારે અમ્ર બિન અબ્દ બદ આ શબ્દ સાંભળ્યા ને, મૌલા અલીએ દાવતે દીન દીધી, ઇસ્લામની ફઝીલત સંભળાવી અને પેશકશ કરી કે મુસલમાન થઈ જા. પણ એને ગુસ્સો આવ્યો કે મુસલમાનોએ તો 28 વર્ષના જવાનને મારા સામે મોકલી દીધું, અને મોકલી તો દીધું પણ બોલવામાં પણ આટલા પૂરેપૂરા છે કે જવાબ સામે વધી અને વધારે જવાબ આપે છે. વધારે જવાબ આપે છે, વધી અને જવાબ આપે છે. સાહેબો, આ પણ જંગની એક ટેકનિક છે.
એક વખત કૂફા દારુલ ઇમારાની અંદર મૌલા અલી શેરે ખુદા પોતાના સૈનિકોને યુદ્ધથી પહેલા કઈ રીતના વાત કરાય એ વાત કરવાની ટ્રેનિંગ આપતા હતા. એમાં બધાયને ટ્રેનિંગ આપ્યા બાદ બધાયનો સબક સાંભળ્યું છે, પણ ખૂબસૂરત શહેજાદા ઇમામ હુસૈન પોતાની જગ્યાએ બેઠા છે અને કીધું કે એ હુસૈન, અગર તમે યુદ્ધમાં મારા સામે આવો તો મને બોલવામાં કઈ રીતના લાજવાબ કરશો? ઇમામ હુસૈન ઊભા થયા અને કીધું, બાબા આપ ક્યાં, હું ક્યાં, હું કઈ રીતના આપના મુકાબલે આવી શકું? મૌલા અલી શેરે ખુદાએ કીધું, બાળક વાત ઈ નથી, વાત ઈ છે કે યુદ્ધનો મેદાન છે એટલે બોલતા આવડવું જોઈએ, બોલતા આવડવું જોઈએ. તો તમે પોતાના સામેવાળા પક્ષને કઈ રીતના લારેબ કરી દેશો, લાજવાબ કરી દેશો? ચલો મારા સામે થોડી પ્રેક્ટિસ કરો, બોલો મને કેવી રીતના લાજવાબ કરશો? તો મૌલા હુસૈને કીધું, બાબા જાન ગલતી માફ, ખાલી આ શીખવાની વાત છે તો શીખી લઉં છું, આપ બોલો, હુસૈન એનો જવાબ આપશે. આ કોઈ મુકાબલો નથી ભાઈ, હે તરબિયત થાય ને, આનાથી કોઈ મર્તબાના ફેસલા ન કરતા. આ તો એક વાત છે ઇશ્કની. કદાચ તમે ત્યાં પહોંચી જાઓ જ્યાં હું પહોંચ્યો છું તો બેડો પાર થઈ જાય. મૌલા અલી શેરે ખુદા ઇમામે હુસૈન ના સામે ઉભા રહી અને તૈયારીના તौर ઉપર કહે છે, હુસૈન હું અલી ઇબ્ન અબી તાલિબ છું અને મારા દીકરાનું નામ, મોટા દીકરાનું નામ હસન છે અને મારા નાના દીકરાનું નામ હુસૈન છે. હવે તમારો વારો, બોલો તમે કેવી રીતના જવાબ આપશો? ઇમામ હુસૈન મુસ્કુરાવીને કહેવા લાગ્યા, બાબા જાન હું હુસૈન ઇબ્ન અલી ઇબ્ન અબી તાલિબ છું. આપના પાસે દીકરો હસન મુજતબા જેવો છે, આપના પાસે દીકરો હુસૈન જેવો છે, પણ આપની પાસે બાબા શેરે ખુદા નથી જે મારી પાસે છે. આપની પાસે શેરે ખુદા બાબા નથી જે હું રાખું છું. મૌલા અલી ખૂબ તબસ્સુમ કર્યું અને કીધું, વાહ હુસૈન, તમે બોલતા શીખી ગયા, તમે મને લાજવાબ કરી દીધું છે. સાહેબો, જ્યારે આપણે વાત કરીએ ને, હું તકરીર કરું છું, આપ સાંભળો છો, તો કાનના જરીએ વાત સીધી મગજમાં જાય અને મગજ ફેસલો કરે કે શકીલ હઝરતે સારી તકરીર કરી છે કે ખરાબ. એવી રીતના યુદ્ધના સમયમાં, લડાઈના સમયમાં પણ ફેસલો મગજ જ કરે. પણ ઇસ્લામ કહે છે કે ગુસ્સામાં કદી લડાઈ અને ના ફેસલા ના લ્યો. કેમ કે ત્યારે મગજ ખોટા ફેસલા કરતો હોય. ગુસ્સો આવે, ઊભા છો તો બેસી જાઓ, બેઠેલા છો તો લેટી જાઓ, અને લેટેલા છો તો વુઝુ કરો અને પછી વિચારો. તો સામે વાળો જે વાત કરતો હોય ને, એની વાત કાનના જરીએ મગજમાં જાય અને બોડી ઈ પ્રમાણે રિએક્શન કરે છે, ઈ પ્રમાણે એક્શન કરે છે. એટલે જે માણસ ખૂબ તાકાતવર છે પણ બોલવાનો હુનર નથી ને યુદ્ધના મેદાનમાં, તો એની તાકાત ઉપર કમજોર માણસ જે બોલી શકે છે ને, ઈ ભારી પડી શકે. એટલે અરબના માણસો યુદ્ધના મેદાનની અંદર કેવી રીતના વાત પ્રસ્તુત કરવી એનો પણ એક ગુણ રાખતા હતા, એક હુનર રાખતા હતા. જ્યારે અમ્ર બિન અબ્દ બદને ખૂબ શર્મિંદગી થઈ, 27-28 વર્ષનો નોજવાન અને બોલવામાં પણ પૂરેપૂરો બોડી એક્શન ના બદલે રિએક્શન દે છે. વાત સારી ના લાગી, ખૂબ ગુસ્સો મગજ ઉપર ચડી ગયો. અમ્ર બિન અબ્દ બદ પોતાના ઘોડાથી ઉતરી અને પોતાની તાકાત દેખાડવા માટે ગુસ્સાની અંદર ઘોડાના ચારેય પગ ઉપર તલવારો મારી અને ઘોડાના પગ કાપી નાખ્યા. એટલે કે સામે વાળા જે બોલવામાં પૂરેપૂરા છે ને, એમને પણ ખબર પડી જાય કે હવે હું લડવા ઉપર પૂરેપૂરો તૈયાર થયો છું. ઘોડાના પગ કાપી નાખ્યા એટલે પાછો નહીં જાઉં અને હું હવે લડીને રહીશ. પણ
જ્યારે એને ઘોડાના પગ કાપ્યા ને તો કાપવાથી ગુબાર ઉડ્યો, ધૂળ ઉડી. સહાબા તજસ્સુસમાં કે હવે શું મંજર હશે, ધૂળમાં તો કઈ દેખાય નહીં ને. થોડીક વાર પછી એક ચીખ અને એક આવાજ આવી. જ્યારે એ ચીખ આવી ને તો સહાબા હેરતમાં પડી ગયા કે યકીનન અમ્ર બિન અબ્દબદ મૌલા અલી ઉપર બારી થયો હશે. થોડાક સહાબા વિચારવા લાગ્યા કે ના ના, અલી તો અલી છે, શેરે ખુદા છે. શું હશે? જ્યારે ધૂળ ઠંડી થઈને અલ્લાહુ અકબર તો દુનિયા શું જોવે છે? માથાથી લઈ અને નાક, નાકથી લઈ અને નાક, અને નાકથી લઈ અને બંને પગના વચમાં સુધી મૌલા અલી શેરે ખુદાએ અમ્ર બિન અબ્દબદના બે ટુકડા કરીને ફેંકી દીધા. જ્યારે બે ટુકડામાં અમ્ર બિન અબ્દબદ હતો, મૌલા અલી ઝુલ્ફિકાર લઈને પાછા આવતા કહે છે એના શરીરના બંને ટુકડાને માપી પણ લેજો અને તોલી પણ લેજો, ના એક વધારે હશે ના ઓછો. એટલે કે અલીએ ખાલી હજી એક વાર કર્યો છે, ખાલી એક વાર કર્યો છે ખંદકમાં. અને પછી જે જંગ આખી થઈને ઈ બતાવવું ને સાહેબો તો 10 મુહર્રમ આપણી ત્યાં ને ત્યાં પૂરી થશે. પણ આ કિસ્સો સંભળાવવાનો મકસદ ઈ કે તમને ખબર પડી જાય કે મૌલા હુસૈન કોના શહેજાદા છે. પછી શું થયું, ઇખ્તિસાર સાથે વાત સમેટી લઉં. ખંદકની પછી એવું થયું કે દુશ્મનોએ અંદરથી યહૂદીઓને ઉભાર્યા અને કીધું મુસલમાનોના જે ઘરની ઓરતો હોય, બાળકો હોય ને એની ઉપર અત્યાચાર કરો. જ્યારે અંદરથી અત્યાચાર થવા લાગ્યું ને તો મુસલમાન કશમકશમાં પડી ગયા કે એક બાજુ આવડો મોટો લશ્કર અને એક બાજુ યહૂદીઓ જે પરેશાન કરે છે અને ઘરના બચ્ચાઓ, દીકરીઓ, બહેનોને હેરાન કરવાનું ચાલુ કર્યું છે. અલ્લાહ પાકે સવારે વહેલા એક એવી સુરત દીધી ને, અલ્લાહુ અકબર, કે દુશ્મનના ખેમામાંથી, મક્કામાંથી એક આદમી આવ્યો અને આવીને કહેવા લાગ્યો, પેગંબરે ખુદા, મેં ખૂબ વિચાર્યું છે અને રાતના મને ઈ વાત તો સમજ આવી ગઈ કે આપ સાચા છો, આપનો રબ સાચો છે, આપનો ઇસ્લામ સાચો છે. હું અત્યારે કલમો પડું છું, મને તમારો ઉમ્મતી બનાવી લ્યો અને બતાવો કે હું તમારી કઈ રીતના મદદ કરું. મારા આકા મૌલા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમે કીધું, અલ્લાહ પાકે તમને અત્યારે મોકલ્યા છે તો જાઓ, જે રીત તમને બહેતર લાગે એ રીતે મુસલમાનોની મદદ કરો. આ શબ્દ સાંભળી હુઝુરના હાથમાં કલમો પડી અને સૌથી પહેલે યહૂદીઓ પાસે ગયા. જે યહૂદીઓ પહેલે મુહાયદો કરીને મક્કાવાળા સાથે આવ્યા હતા, જે અંદરથી ભળી ગયા હતા, એમની પાસે જઈને કહેવા લાગ્યા, આ મક્કાવાળાઓનો તમે સાથ આપો છો જે કોઈ ભરોસાના લાયક નથી. હું તો ખુદ કુરેશી છું અને મક્કાનો છું, પણ મને ખૂબ ખબર છે કે આ મક્કાવાળાઓને તમારી જરૂરત પૂરી થઈ ને તો તમને પગની જૂતી બનાવી અને કાઢીને ફેંકી દેશે અને પછી તમારે તો મદીનામાં જ રહેવાનું છે. જ્યારે આવી વાત સમજાવી તો યહૂદીઓ કહેવા લાગ્યા કે અમે તો વાદો કર્યો છે એમનાથી, કેવી રીતના એમનું સાથ મૂકીએ. કીધું સાથ ના મૂકો પણ ભરોસા માટે થોડાક જામીન કરી અને મક્કાના સરદાર પોતાની સાથે લઈ લ્યો. ક્યાંક એવું ના થાય કે દુશ્મન લશ્કર લઈને ચાલ્યો જાય અને તમારું કામ મદીનામાં તમામ થઈ જાય. યહૂદીઓને મશવરો સારો લાગ્યો અને પછી ઈ થવા વાળો સિક્રેટ મુસલમાન જેણે કીધું, હુઝુર મારું ઇસ્લામ અત્યારે જાહેર ન કરતા, ઈ પાછો ફરી અને મક્કા વાળા પાસે ગયો અને કહેવા લાગ્યો કે યહૂદીઓએ ક્યારે કોઈ સાથે વફા કરી છે કે તમારી સાથે કરશે? અગર અંદરથી યહૂદીઓ તમારો સાથ મૂકી દે તો તમારો લશ્કર અહીંયા આ રેગિસ્તાનની અંદર જે પાથરી અને બેઠા છો અને આટલા સૈનિકો માટે જે રોજ ખાવાનું બને છે ને, અહીંયા ખાવાનું પૂરું થઈ જશે અને તમારે પાછું જવું પડશે, પણ તમે મદીના અને વિજય તો નહીં કરી શકો. આવી રીતના જ્યારે બંનેના અંદર ખટાશ નાખી દીધી ને, જ્યારે બંને આમને સામને આવ્યા તો બંનેએ એકબીજાના મુહાયદા તોડી દીધા અને જ્યારે મુહાયદા તૂટ્યા છે
આકા મૌલા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ રાતના ઈશાની નમાઝ પડાવે છે અસહાબને, કઝા નમાઝો, અને નમાઝ બાદ હુઝુર મુસ્કુરાવીને કહે છે, મુસલમાનો, મારા રબે મારાથી વાદો કર્યો છે કે મદીનાની હિફાજત થશે, મુસલમાનોની હિફાજત થશે, એટલે કે અલ્લાહ પાકે દુશ્મનો માટે ખૂબ મોટું અઝાબ તૈયાર કર્યું છે. આ બશારત દીધી છે આકાએ. અને ઈ રાતના એવો તૂફાન આવ્યો ને કે જે ખેમાની અંદર સૂતા હતા એમના માથે ખેમા પડ્યા છે. કોક વાસણની ઉપર સૂતો છે અને કોકના ઉપર વાસણ પડ્યા છે. અને દુશ્મનો તો રેગિસ્તાનની અંદર કેટલા તો દફન થઈને મરી ગયા અને કેટલા ત્યાં ભાગવા લાગ્યા. એવો તૂફાન અલ્લાહ પાકની જાનિબથી આવ્યું કે દુશ્મનો તો ભાગી ગયા. અને પછી મારા આકા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમે ઈ મક્કાના માણસો સાથે સુલહ હુદૈબિયાના મોકા ઉપર સુલહ પણ કરી લીધી અને કીધું કે હવે 10 વર્ષ સુધી કોઈ લડાઈ ઝઘડો નહીં કરીએ. પણ આગળ ચાલી અને મક્કાના માણસો ઈ સુલહને પણ તોડી નાખી. પણ હુઝુર થોડાક ફારિગ થયા ને તો પહેલી વખત ઈ ઘરના દુશ્મનને કાઢવા માટે જે યહૂદ હતા અને બહારના માણસોને ઉપસાવી અને આંગણમાં લઈ આવ્યા હતા, એમને સબક શીખવવું ખૂબ જરૂરી હતું. એટલે મારા આકાએ હુકમ દીધું છે, ચાલો એક એવી મહેનત કરીએ જેનાથી ઘરનો ભેદી પણ સમજી જાય કે અહીંયા ગદ્દારી ના થાય. યહૂદીઓનો જે સૌથી મજબૂત મહેલ્લો હતો, જે સૌથી મજબૂત કિલ્લો હતો, એ કિલ્લાનું નામ ખૈબર છે. 1500-1700 મુસલમાનોનો લશ્કર ગયો છે અને ખૈબરનો પણ આખો કિસ્સો નહીં, બસ એક વાત કરી અને તકરીરને આખો રૂખ મોડી દઈએ છીએ. જ્યારે ખૈબરમાં ગયા એના પણ 5 કિલ્લા હતા અને જે સૌથી મુશ્કેલ હતું ને એ કમૂસ હતું. એ 4 કિલ્લાઓ તો મુસલમાન ફતહ કરી ચૂક્યા, પણ 5મો કિલ્લો જે પહાડ ઉપર છે અને જેના દરવાજા બંધ છે, જેની મોટી મોટી ઊંચી ઊંચી દીવારો છે, અલ્લાહુ અકબર, મુસલમાનો એને જીતી નથી શકતા. સવારથી સાંજ સુધી કિલ્લા ઉપર હુમલો કરે અને ત્યાંથી દુશ્મન તીર આમ નીચે ફેંકે ને, મુસલમાન સહાબા શહીદ થાય અને સાંજે પાછા આવી જાય. કેટલા દિવસો સુધી પ્રયત્ન થયું, પણ એક સાંજે નબીઓના તાજદારે તબસ્સુમ કર્યું છે અને આકા કહેવા લાગ્યા કે મને મારા રબે ખુશખબરી દીધી છે કે મહેબૂબ, કાલે ખૈબર ફતહ થઈ જશે અને આપ જેને ઝંડો આપશો ને ફતહ એના હાથે થશે. સવારના હું જેના હાથમાં ઝંડો આપીશ એના હાથે ફતહ થશે. બધાય સહાબાને જુસ્તજુ છે કે મને ઝંડો મળી જાય, મને મળી જાય, પણ એ જુસ્તજુ વાળા સહાબા ઇંતજાર કરતા હતા. અને મારા આકાએ ફરી અને એમને યાદ કર્યા જેમને હર સુન્ની યાદ કરે છે મુસીબતના સમયમાં. મારા આકાએ કીધું, આઈના અલી ઇબ્ને અબી તાલિબ, ક્યાં છે મારો અલી? હાજર થયા. આકા મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું, અલી ક્યાં હતા? આકા આંખ દુખતી હતી, આરામમાં હતો. રસૂલે ખુદાએ પોતાનો લુઆબે દહન આંખમાં લગાવ્યું છે અને મુસ્કુરાવીને કીધું, અલી આ ઝંડો તમારા હાથમાં લ્યો અને હાથની અંદર તલવાર લ્યો. ફતહ ખાલી તમારા એકલાના હાથે થવાની છે. અને સાહેબો એ કિસ્સો પણ તબીલ છે કે જ્યારે કમૂસના કિલ્લા ઉપર મૌલા અલી શેરે ખુદાએ દરવાજો તોડ્યો ને તો મરહબ બહાર આવ્યો છે અને ઈ પણ એવો તાકતવર, પણ મૌલા અલી શેરે ખુદાએ એને પણ ધૂળ ચટાવી છે. અલ્લાહુ અકબર, દો માર કે ન ભૂલેગા જમાના, खैबर की तरफ हैदर कर्रार का आना, दो मार के न भूलेगा कभी जमाना, खैबर की तरफ हैदर कर्रार का आना, शब्बीर का नेज़े पे कुरान सुनाना, वो बाप का किस्सा था ये बेटे का फसाना, वो बाप का किस्सा था ये बेटे का फसाना. साहिबो आटला शुजा बापना मौला हुसैन शहजादा છે, એટલી તૈયબ તાહિર માના ઇમામ હુસૈન દીકરા છે, એવડા મોટા નબીના ઇમામ હુસૈન નવાસા છે. અને કાલે બચપણની વાતો અધૂરું મૂકી હતી. આજે ઈ વાતોથી આપણી તકરીરને આગળ વધારીએ. સમય તો એટલો નથી કે હું આગળ તકરીર કરું, પણ સાહેબો ખાલી 2 વાતો અગર કરી દઉં ને તો તારી મારી આજની મજલિસ તો જરૂર કામયાબ થઈ જશે. અને સાહેબો અમારા પાસે ઘડિયાળ પણ છે અને તમારી હાલત પણ અમને ખબર છે. જો તકરીર ન સાંભળવી હોય તો થોડુંક કહેજો સુબહાનલ્લાહ. અચ્છા, જેમને સાંભળવી છે ઈ કહેજો સુબહાનલ્લાહ. એટલે વાકઈ તમે સાંભળો છો,
હાક અદા કરો છો સાંભળવાનું સાહેબો ઇમામે હસન ઇમામે હુસૈન બંને શહેજાદાઓની બહુ ઊંચી શાન છે પણ મારા આકાનું જે ઇલ્મ છે જે તબિયત છે જે દાનાઈ છે ઈ ઇમામે હસન ને મળી છે અને મારા આકાની જે શુજાઅત છે બહાદુરી છે જલાલ છે ઈ ઇમામે હુસૈન ને મળ્યું છે નાની નાની ઉંમર છે બંને શહેજાદાઓની ઇમામે હસન જમાલી છે ઇમામે હુસૈન જલાલી છે અને એક દિવસ બંને નવાસા મસ્જિદની અંદર આવ્યા વુઝુ કરી અને નાનાની પાછળ નમાઝ પડવા માટે જાતા હતા ને ઇમામ હુસૈનની નજર પડી ગઈ મદીનાના એક ગામડાના કાકા સાહબી ઉપર તો ઇમામ હુસૈને ઈ કાકાને તો ના કીધું પણ પોતાના મોટા ભાઈને પોતાના ઉસ્તાદને પોતાના પીરને પોતાના મૌલાને કહે છે એ હસને પાક જોવો તો ખરી આ કાકા વુઝુમાં કેટલી ભૂલ કરે છે હું કહી દઉં આમને હમણાં ટોકી દઉં પણ હવે જોજો આ જલાલ છે ને હવે જોવો સૈયદા પાકનો જમાલી દીકરો કહેવા લાગ્યા ભાઈ હુસૈન એમની ઉંમર વધારે છે આપણી ઉંમર ઓછી છે ઈ ઉંમરમાં મોટા છે જો આપણે કહેશું ને થઈ શકે છે એમને ખરાબ લાગી જાય એમનું દિલ તૂટી જાય એમ સીધું ના કહેવાય તો ઇમામ હુસૈન ને કહેવા લાગ્યા તો એમની ઇસ્લાહ કઈ રીતના થશે શું આપણે ખોટું બરદાસ્ત કરી જઈએ આપણા સામે ખોટું થયું ભૂલ થઈ ગલતી થઈ આપણે સુધારવું પણ નહીં કીધું ના મારા ભાઈ સુધારવું તો પડશે પણ એનો એક તરીકો છે શું તરીકો છે કીધું મારી સાથે ચાલો બંને શહેજાદાઓ આવ્યા છે ઈ કાકા પાસે અને આવી અને કહેવા લાગ્યા કે એ કાકા અમે બંને ભાઈઓ હમણાં વઝુ શીખીને આવ્યા છીએ અમારા બંનેનું વઝુ જોવો અને જોઈ અને ફેસલો કરો કે કોના વઝુમાં ભૂલ છે જ્યારે બંને શહેજાદાઓએ વઝુ કરીને બતાવ્યું ને તો એ કાકાએ બંને શહેજાદાઓનો વઝુ જોયું અને જોઈ અને મુસ્કુરાવીને કહેવા લાગ્યા શહેજાદાઓ તમે પોતાનું વઝુ ચેક કરાવવા નહીં તમે તો તમારા નાનાના સહાબીનો વઝુ દુરુસ્ત કરવા એવા લાગો છો આ તરીકો છે ઇમામે હસનનો આ તરીકો મૌલા હુસૈનનો અહીંયા જમાલ છે અહીંયા જલાલ અને સાહેબો ઇમામે હસન તો ઇમામે હસન છે હે સમય એટલો નહોતો મળ્યો કે ઇમામે હસન મુજતબાની થોડીક વાતો સંભળાવું પણ અમારા શાહિદ મિયા બાપુએ કીધું કે ઇમામે હસનની વાતો જરૂર સંભળાવજો ને ઇમામે હસનનો જિક્ર પણ થવું જ જોઈએ કેમ કે ઈ અહેલે બેતના બીજા ઇમામ છે સૈયદા પાકના મોટા શહેજાદા છે અને કેટલા મુઅદ્દબ હતા ઇમામે હસન ખબર છે જ્યારે પણ અમ્મી જાન આપને ખાવાનું ખવડાવે ને તો ઇમામે હસન હંમેશા પોતાની બાજુથી ખાય વચમાં પડેલી વસ્તુ કે સામે પડેલી વસ્તુ માટે હાથ ના વધાવતા એક વખત સૈયદા પાક ઇમામે હસનને ખાવાનું ખવડાવતા હતા અને ઇમામ હસન ઈ જ નજાકત સાથે નિવાલાઓને ચબાવે છે નિવાલાઓને મોઢામાં રાખે છે ને કે જોતામાં સૈયદા પાકની આંખો ભરાઈ ગઈ અને દીકરાને સીનાથી લગાવીને કીધું એ હસન વાકઈ આપ તો પૂરેપૂરી મારા બાબાની તસવીર છો આપનું છબાવવું આપનું ખાવું આપનો અંદાજ બિલકુલ મારા બાબા જેવું છે અને એક વખત સૈયદા પાકે પૂછ્યું કે એ હસન તમારી થાળીમાં કે મોટા થાળમાં જે કરીબની વસ્તુ હોય તમે ઈ જ ખાઓ તમારી ભાવતી વસ્તુ વચમાં પડી હોય કે મારા સામે પડી હોય તો તમે હાથ વધાવી અને લઈ અને કેમ નથી ખાતા તો કહેવા લાગ્યા અમ્મી જાન એ વસ્તુ જો તમને ગમતી હોય અને હું ઉપાડીને ખાઈ જાઉં ને તો માના બે અદબમાં મારું હું શામિલ થઈ જાઉં અને હસન માના બે અદબોમાં શામિલ નથી થવા માંગતા આવા મુઅદ્દબ છે મૌલા હસન અને ઇલ્મ શુજાઅત બાદશાહત એવી છે
કે પૂરેપૂરી હુઝુરની તસવીર લાગે છે. એક વખત મારા મૌલા હસન સફેદ રંગનો અમામો બાંધી અને મદીના મુનવ્વરાહની અંદર નીકળ્યા. અને મદીના મુનવ્વરાહમાં જ્યારે મૌલા હસન પોતાનો રસ્તો પાર કરતા હતા ને, તો એક યહૂદીએ મૌલા હસનને જોયું, જેના કંધા ઉપર મશકીઝા છે અને પાણી જે ભરતો હોય ને, તો થોડુંક પાણી ઢોરાય તો ઢોરાવાથી ઈ યહૂદીના કપડા પણ લીલા અને મેલા થઈ ગયા છે. અને બિલકુલ ઇમામે હસનના કરીબ આવી અને ઈ યહૂદી કહે છે, એ ઇબ્ને રસૂલલ્લાહ, એ રસૂલલ્લાહના શહેજાદા, હું તો યહૂદી છું અને મેં તમારા નાનાનો ફરમાન સાંભળ્યો છે કે દુનિયા મોમિનો માટે કૈદખાનો છે અને બેઈમાનો માટે દુનિયાની અંદર જન્નત છે. તો બજાહિર હું ઇસ્લામને અપનાવ્યો નથી અને મહેનત મજદૂરીથી મારો બુરો હાલ છે. અને તમે તો વજાહકતા સાથે, સફેદ લુમાઝ સાથે, સફેદ અમામા સાથે આટલી શાનો શોકતથી નીકળ્યા છો કે એવું લાગે છે કે તમે જન્નતમાં ફરો છો અને હું દોઝખમાં છું. હાલાકે તમારા નાનાનો તો એ ફરમાન છે કે દુનિયા મોમિનો માટે કેદખાનો છે અને બેઈમાનો માટે જન્નત છે. પણ બજાહિર તમે મોજમાં લાગો છો, હું તકલીફમાં છું. આ શબ્દ સાંભળી અને મૌલા હસનના ચહેરા ઉપર તબસ્સુમ આવ્યું અને કહેવા લાગ્યા કે એ યહૂદી કાકા, તમે જહન્નમની અંદર ઈ અઝાબ નથી જોયો જે તમને મળવાનો છે? ઈ જોયો જ નથી. અગર ઈ અઝાબ જોઈ લ્યો ને, તો ઈ અઝાબના મુકાબલે આ કંધા ઉપર મશકીઝા ઉપાડવાને તમે યકીનન જન્નત સમજશો. અને તમે જન્નતની અંદર હસન ઇબ્ને અલીનો નાઝ નથી જોયો, હસન ઇબ્ને અલીનો મકામ મર્તબો નથી જોયો. અગર હસનનો જે મર્તબો છે જન્નતમાં ઈ આજે તમને ખબર પડી જાય ને, તો તમે મને કહેશો કે હસન વાકઈ તમે મદીનાની અંદર તો કૈદની અંદર જિંદગી ગુજારી છે. આ જવાબ સાંભળી અને યહૂદી કદમોમાં પડ્યો અને કીધું, મોલા, તમારો આટલો હોશિયારીથી અને દાનાઈથી ભરેલા જવાબે મને મુતમઈન કરી દીધું છે. હવે મારે દોઝખમાં જઈ અને પોતાની આખરત બરબાદ નથી કરવી. હાથ વધાવો તાકે હું તમારા હાથમાં કલમો પડી અને મુસલમાન બનું. ઈ ઇમામે હસને પાક જેમના દરથી કોઈ મહેરૂમ ના ગયું અને અહેલે બેતના બધાય ઇમામને સલામ છે, પણ ખાલી ઇમામે હસન છે જેમને કરીમ ઇમામ કહેવામાં આવે. કરીમ ઇમામ છે ઇમામે હસન. એટલા કરીમ કે રાતના એક વ્યક્તિને જોયું જે મસ્જિદે નબવીમાં દુઆ કરે છે. સાહેબ તકરીર રોકી અને એક વાત કહું, અમે વલીઓના ગુલામ છીએ, ઓલિયા અલ્લાહને માનવા વાળા છીએ. અમારી દુઆ, અમારી નમાઝ, અમારો વુઝુ પણ અલગ તરીકાનો હોવો જોઈએ. પણ આપણે વલીઓની તાલીમાત મૂકી દીધી ને એટલે રસ્તો બિલકુલ બદલી અને બેઠા છીએ. અમારા ઓલિયા કહે છે, જ્યારે વુઝુ કરો તો જવાનોની જેમ કરો. બિલકુલ જવાન વ્યક્તિ વુઝુ કરતો હોય ને એમ કરો. અને જ્યારે નમાઝ પઢો ને તો જવાનની જેમ નહીં, પછી વૃદ્ધ માણસોની જેમ નમાઝ પઢો. આરામથી ઠહેરીને સજદો લાંબો કરો. સજદામાં ઊભું થતા વખત પણ સમય લ્યો. એવું ના થાય કે ઇમામથી પહેલા તમે ઊભા થઈ જાઓ. કીધું વુઝુ કર જવાનોની જેમ, નમાઝ પઢ વૃદ્ધ માણસોની જેમ, ઝઈફ માણસોની જેમ. અને જ્યારે દુઆ કર ને તો બચ્ચાની જેમ કર. જેવી રીતના બાળક પોતાના મા બાપથી જીદ કરે ને કે મને આ જોઈએ એટલે જોઈએ, એવી જીદ સાથે રબની હુઝુર દુઆ કર. આ વલીઓની શિક્ષા છે, પણ આપણે બદલી નાખ્યું. આપણે વુઝુ કરીએ વૃદ્ધ માણસોની જેમ. જમાત ઊભી થાય ત્યાર સુધી હાજી સાહેબ વુઝુ ખાનામાંથી ઊભા ન થયા હોય. અને ઘણા માણસો તો વુઝુ કરી અને બિલકુલ એટલી ઉજલત સાથે ભાગે ને કે એમના વુઝુના પાણીના કતરા મસ્જિદના ફર્શ ઉપર પડતા હોય. એને પસંદ કરવામાં નથી આવ્યું. અને આપણે નમાઝ પઢીએ તો બિલકુલ જવાનોની જેમ. હા, અમારા અહેમદાબાદમાં તો ગજબ થાય.
આમ એક સલામ ફરે અને બીજું ફર્યું હોય ને ત્યાં તો નમાજી મસ્જિદના ગેટ પાસે ઊભો હોય અને ઊભા ઊભા વાતો અમેરિકાને હરાવવાની કરતો હોય. એટલી હિંમત વાળા માણસો. પણ સાહેબો, બુઝુર્ગો, ઓલિયા અલ્લાહની તાલીમાતના કરીબ આવશો ને ત્યારે તમને ઇબાદતની અંદર લુત્ફ પણ આવશે, આનંદ પણ આવશે. ઇમામે હસન જોવે છે કે મસ્જિદની અંદર, મસ્જિદ નબવીની અંદર એક વ્યક્તિ એવી રીતના રોતા રોતા દુઆ માંગતો તો ને, બિલકુલ બાળકની જેમ, અને બિલકુલ એવા એના શબ્દ છે ને જાણે કોઈ કોઈના મિત્રથી માંગતો હોય. એ મારા રબ, તું મદદ નહીં કરતો કોણ કરશે? તારા સિવાય કોણ મારો પુરસાને હાલ છે? તું જ તો છો જો મારો ખુદા છો. તું જ તો છો જે મારી મુસીબતમાં મારી દસ્તગીરી કરવા વાળો છો. એવી ઈ દુઆ કરતો હતો અને દુઆ કરતા કરતા કહેતો તો, પરવરદિગાર, મારા ઘરે દીકરીઓ જવાન થઈ ગઈ છે, દીકરીઓના લગ્ન કરાવવા છે, મને ખૂબ માલની જરૂરત છે. આ શબ્દ ઇમામે હસન મુજતબાના કાન પાસે પડ્યા, જે મસ્જિદે નબવીમાં આવ્યા જ હતા. આપે ઇબાદત નથી કરી, આપ પાછા ચાલ્યા ગયા અને ઘરની અંદર જેટલું માલ હતું બધું જમા કર્યું અને મોટો થેલો ભર્યો છે ઈ માલ સામાનનો, અને એની અંદર પૈસા પણ નાખ્યા, સોનું ચાંદી પણ નાખ્યું, અનાજ પણ નાખ્યું, બધું જમા કરી અને ગુલામને મોકલો અને ગુલામને કીધું, જા મસ્જિદ નબવીમાં એક વ્યક્તિ ઇબાદત કરતો હોય છે, એને આ થેલો દઈ દેજે અને ખબરદાર એને મારું નામ ન કહેજે, એને કહેજે કે અલ્લાહ તાલાએ તારી દુઆ સાંભળી અને તારા માટે મોકલી દીધું છે. આ કરીમ ઇમામ છે ઇમામે હસન. આ કરીમ ઇમામ મૌલા હસન છે, જેમની દાનાઈ હોશિયારીની વાતો એમને કદી ના સમજાય, જેમના પાસે સમજ જ નથી. આપ જાણો છો કે મૌલા હસને કૂફાની અંદર જ્યારે પોતાની ખિલાફતને દસ્તબરદાર કરી દીધું છે અને આપે અમીરે શામ હઝરતે અમીરે મુઆવિયાથી બેઅત કરી અને ઉમ્મતને જોડી છે. અલ્લાહ પાકે ને ઈ અદા એટલી પસંદ આવી ને કે અમારા બુઝુર્ગો કહે છે કે અલ્લાહ પાકે ઇમામે હસનની ઔલાદમાં કયામત સુધી ગૌસિયત કુબરા રાખી દીધી છે. એટલે કે ઇમામે હસનનો ઈરાદો તો સારો હતો, ઉમ્મતને જોડવાનો હતો, ઉમ્મતથી ફિતના ફસાદ ખત્મ કરવાનો હતો. અને ઈ હસન ઇબ્ન અલીનો આજે પણ એવો ડંકો લહેરાય છે કે જેમને દુનિયા ગૌસુલ આઝમ જીલાની પીરાને પીર કહે છે. ઈ ગૌસ પાકનો સિક્કો કયામત સુધી ચાલશે અને ગૌસ પાક કોઈ ગેર નથી, ઇમામે હસનની ઔલાદ છે. અને કુરબે કયામત જે આવશે હાદી બનીને ઈ મહદી છે. કયામતના કરીબ આવશે ઇમામ મહદી. ઇમામ મહદી જ્યારે આવશે તો ઈ દુનિયાની અંદર અદલ કાયમ કરી દેશે, ઇન્સાફ કાયમ કરી દેશે. અને મારા આકા કહે છે એમનું નામ મારા નામ ઉપર, એમના વાલિદનું નામ મારા વાલિદના નામ ઉપર, એમની માનું નામ મારી માના નામ ઉપર. અને ઈ આવીને નહીં કહે કે હું મહેદી છું. એમનાથી ઉમ્મતને એટલો ફાયદો થશે ને કે ઉમ્મત એમને મહદી પુકારી ઉઠશે. અને ઓલમા કહે છે ઇમામ મહદી પણ કોઈ બીજાની ઔલાદમાં નહીં, ઇમામે હસનની ઔલાદમાં. એટલે ઇમામે હસનને અલ્લાહ પાકે કયામત સુધી બાદશાહત અતા કરી દીધી. એવો મકામ ઊંચો છે ઇમામે હસનનો. પણ સાહેબો, જ્યારે ઇમામે હસન મુજતબાએ જંગ મૂકી અને સુલાહ કરી લીધી ને, તો આપનો એક ચાહવા વાળો ઇમામે હસન પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે મૌલા, આપે સુલાહ કરી અને મુસલમાનોને તો આપસમાં જોડી દીધા છે, પણ જો જંગ કરી હોત તો નુકસાન ન થાત. ઇમામ હસન કહેવા લાગ્યા, અગર મેં જંગ કરી હોત તો મારું સાથ કોણ દેત? કીધું કુફાના માણસો, મદીનાના માણસો, બસરાના માણસો આપ ઉપર જાન કુરબાન કરે છે. ઇમામે હસને કીધું મસલહત બીજી છે, માણસોના વિચાર બદલાઈ ગયા છે, માણસો અમારી સાથે નથી અને ઈ લોકો જંગમાં સાથ ન દે. જેવી રીતના મારા બાબા સાથે ગદ્દારી કરી એવી જ ગદ્દારી કરત તો
કીધું ના મોલા, આપના તો ચાહવા વાળા ખૂબ છે, આપના નામ ઉપર માણસો પોતાની ગરદન કુરબાન કરાવી દે. ઇમામે હસન મુજતબાએ કીધું એવું છે તો જે ગરદન કપાવવા તૈયાર હોય બધાને અસરની નમાઝ પડી અને કૂફાની જામા મસ્જિદ પાસે લઈ આવજો, અને જે પણ આવવા તૈયાર થાય ને મારા ભેગી યુદ્ધમાં એને લઈ તો આવજો, પણ સાથે સાથે હજામ પાસે જઈ અને વાળ બધાય કપાવી અને હલ્ક કરાવી આવજો, ટકો કરાવી લેજો, વાળ માથે એક પણ ન રખાવતા કોઈના. અલ્લાહ અકબર. જ્યારે મૌલા હસન અસરની નમાઝમાં કૂફાની જામા મસ્જિદે આવ્યા ને તો ટકો કરાવેલો એ એક જ સાચો મુરીદ હતો જે એને વાત કરી હતી, બીજો તો કોઈ નથી. ઇમામ હસને કીધું શું થયું, કૂફાના માણસો ના આવ્યા? કીધું વાત ઈ નથી મૌલા, આવા તો બધાય માંગે છે પણ વાળ કોઈ કપાવવા નથી માંગતા. મૌલા હસને કીધું વિચાર કર કે જે આલે રસૂલના સાથમાં વાળ ના કપાવે ઈ ગદ્દારો શું ગરદન કપાવશે? ઈ તો ઇસ્લામને ઓર મુસીબતમાં નાખી દે. પણ મારા આકાએ મારા વિશે કીધું તું કે આ મારો હસન સૈયદ છે અને મારી ઉમ્મતની બે મોટી જમાતોની અંદર સુલાહનો સબબ બનશે. તો મેં તો ઈ જ કર્યું છે જે મારા નાના મને કહીને ગયા છે. અને ઇમામે હસન એટલા સાબિર હતા, એટલા સાબિર હતા ને કે એક વ્યક્તિ ઇમામે હસન અને આવી અને ખરાબ શબ્દ બોલવા લાગ્યો, બિલકુલ ખરાબ શબ્દ. અને ત્યાંથી ઇમામ હુસૈનનો એક મુરીદ, ઇમામે હસનનો એક મુરીદ નીકળ્યો અને ઇમામે હસનના મુરીદે જોયું કે મારા પીરને, મારા ઇમામને ખરાબ શબ્દ બોલે છે, તો કરીબ આવ્યો છે ઈ ખરાબ શબ્દ બોલવા વાળાના, અને ઇમામ હસન તરફ જોઈને કહે છે મોલા આને હું મારું, તકલીફ ન આને, આપને ખરાબ શબ્દ બોલે છે. ઇમામ હસને કીધું કે તારા પાસે સિક્કો છે, પૈસા છે? ઈ વ્યક્તિ કહેવા લાગ્યો કે મારી પાસે સિક્કો તો નથી, પણ હું આને ઈજા દઉં મોલા જે આપને ખરાબ શબ્દ બોલે છે? ઇમામ હસને પોતાની સદરીની અંદર હાથ નાખી અને ઈ સવાલ કરવા વાળાને, ઈ મારવાનું કહેવા વાળાને સિક્કો આપ્યો અને કીધું કે લ્યો, તમારી પાસે નથી ને, મારી પાસેથી લઈ લ્યો અને જાઓ. કીધું મોલા મારે સિક્કાની શું જરૂરત, પણ આ તો આપને ખરાબ શબ્દ બોલે છે અને આપ પલટી અને દુઆ દિયો છો અને કહો છો અલ્લાહ તને ખુશ રાખે, અલ્લાહ તારા રિઝ્કમાં બરકત આપે, અને આ ખરાબ શબ્દ બોલે છે. હું કહું છું હું આને જવાબ દઉં, આપ મને સિક્કો આપો છો? ઇમામ હસન કહેવા લાગ્યા માંગ્યું તો મેં પણ તમારા પાસે હતું, સિક્કો કેમ ના આપ્યો? કીધું મોલા મારા પાસે હતું નહીં. કીધું ઈ જ સમજાવવું છે, આપે ઈ જ છે જેની પાસે જે હોય, આપે ઈ જ છે જેની પાસે હોય છે. આની અંદર ગંદકી ભરેલી છે, ગલાસત ભરેલી છે, નાપાકી ભરેલી છે. અમને આલે મોહમ્મદ ને ખરાબ શબ્દ દિए છે. અમે તો રહેમતુલ લીલ આલમીન ના નવાસા છીએ, અમારી પાસે નૂર છે તો અમે દુઆ દેતા જઈએ. કાશ ઇમામે હસન ને દુનિયા સમજે અને આ અઝીમ શહેજાદાનું zikr થાય અને માણસો આમના કરીબ પણ આવે. પણ સાહેબો દુનિયા અને માદિયત નથી ચાહતી. જે શતરંજના ખેલાડીઓ છે એ તમારા જજ્બાત સાથે એવું ખેલે છે ને કે તમને ઇમામે હસન થી, ઇમામે હુસૈન થી દૂર કરે છે. પણ યાદ કરો એ હદીસે પાક જે મારા આકાએ હજ્જતુલ વદાના મોકા ઉપર ફરમાવી હતી કે એ મારી ઉમ્મત, હું તમારી અંદર બે ભારી વસ્તુ મૂકીને જાઉં છું. અગર એ બંને વસ્તુને પકડી રાખશો તો કદી તમે ગુમરાહ અને બરબાદ નહીં થાઓ. એ શું વસ્તુ છે? મારા આકાએ કીધું પહેલું હું તમારા અંદર કિતાબુલ્લાહ મૂકીને જાઉં છું, અને બીજું રસૂલુલ્લાહે કીધું હું તમારા વચમાં મારી આલ મૂકીને જાઉં છું. સાહેબો